નામ લક્ષ છે. હું કક્ષા 5મી માં ભણું છું. મારા સરે કીધું હતું કે એક મોટર અથવા ગાડી બનાવવાનો ટ્રાય કરો. તો મેં અહીંયા સરને કીધું, સર હું પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા આ YouTube ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા આગળ સુરત ટ્યુશન ક્લાસીસ એટલે કે મારે ટ્યુશન ક્લાસીસમાં આવતા દરેક વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવી સ્કિલમાં એમનું ટેલેન્ટ છુપાયેલું હોય છે. તો આગળ એવો પ્રયાસ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને કેવા પ્રકારની સ્કિલ છે અને સ્કિલના આધારે વિદ્યાર્થીઓને એમની રુચિના આધારે આપણે અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે અહીંયા આગળ જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે તે પોતપોતાના ટેલેન્ટ અને પોતપોતાના વિચાર આધારે જે ઘણા બધા પ્રયોગ કર્યા છે, જે ગણિત અને વિજ્ઞાનની જેવા ટફ ગણાતા વિષયને પણ એ પ્રયોગમાં એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો અહીં આપણે જોઈશું કે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 થી લઈને આવતા 10 એટલે કે 5 થી લઈને 8મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા કેવા પ્રકારના પ્રયોગ કરવામાં આવે છે અને સમજવાનો પ્રયાસ કરીશું કે આ પ્રયોગના માધ્યમ દ્વારા કે વિદ્યાર્થી કેવી રીતે સરળતાથી ગણિતના અઘરામાં અઘરા દાખલા સમજી શકે છે, સાથે સાથે વિજ્ઞાનના બળ અને ગતિના જેવા અઘરામાં અઘરા ગણાતા નિયમોને સરળતાથી સમજી શકે છે. વિદ્યુત અને વિદ્યુત ક્ષેત્રથી બનતા ઘણા બધા ક્ષેત્રફળો અને ક્ષેત્રફળોના આધારે સમજાવતા નળાકાર, ગોળ, ત્રિકોણ જેવા ભૌમિતિક આકારના અભ્યાસ કરતા સરળતાથી સૂત્ર પણ યાદ રાખી શકે છે. તો આપણે અહીં દરેક વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન જોઈશું, સાથે સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે અહીં કેવી રીતે બાળકના પોટેન્શિયલને કેવી રીતે એને યુઝ કરીને રાઈટ ડાયરેક્શનમાં આપણે એને સોંપી શકીએ છીએ. તો મિત્રો, તમે જોવાનું ચૂકતા નહીં. કેમ? કારણ કે એક બાળકનું ભવિષ્ય એક નવી ચિંગારી રૂપે એના સપનાને સાકાર કરવા માટે તૈયાર થાય છે. તો મિત્રો, આપણે જોઈએ. બે ટાયર લગાવીશ, પછી બીજા પાછળ બે મોટર લગાવીને ટાયર લગાવીશ અને બીજા સ્ટેપમાં હું લાઇટ લગાવીશ, બેટરી લગાવીશ અને ત્રીજા સ્ટેપમાં હું સ્વિચ, બેટરી લગાવીશ અને ચોથા સ્ટેપમાં હું સ્વિચ અને બેટરીનો પહેલો ભાગ હું સ્વિચમાં નાખીશ, સ્વિચનો પહેલો ભાગ હું માઇનસમાં અને બેટરીનો ગમે તે ભાગ હું પ્લસમાં નાખીશ. આ નીચેનો ભાગ છે ને મેં મારા સરને કહ્યું હતું કે આને પાછળથી ધુમાડા પણ નીકળશે અને મેં અહીંયા લિસ્ટ પણ બનાવી છે. હું બે ડીસી મોટર લઈશ, સ્વિચ લઈશ 1 અને ટાયર લઈશ 4, બેટરી 1 લઈશ, લાઇટ 2 અને વાયર મારે જોતા હશે તેટલા. પહેલા ડીસી મોટર અહીંયા ઉપયોગ થાય છે. તો અહીંયા આ ડીસી મોટર છે, અહીંયા ડીસી મોટરનો પહેલો ભાગ અને અહીંયા બીજો, અહીંયા ત્રીજો, ચોથો. તો આ રીતે સ્વિચનો ઉપયોગ પણ અહીંયા થાય છે. જે સ્વિચ પાડશી તો બેટરીનો પાવર સ્વિચમાં જશે, ને સ્વિચનો પાવર માઇનસમાં અને બેટરીનો એક પાવર પ્લસમાં જશે. તેથી ગાડી આગળ જશે. અને ટાયરનો કોઈ ઉપયોગ નથી, ખાલી મોટર ફરશે એટલે ગાડી જશે. લાઇટનો ઉપયોગ કે આગળ રીતે ગાડી ઊભી રહે તો આગળ લાઇટ થાય અને આપણે વાયરનો અહીંયા પણ ઉપયોગ કરી શકીએ. તમે જોઈ શકો છો આ મોટર છે અને મોટરની આ બંને ભાગ ઉપર ટાયર લગાશે અને આ ટાયર છે આ મોટરની બંને બાજુ લગાશે. મેં લગાડી દેખાડ્યું. તમે જોઈ શકો ભાઈ આપણે મોટર ચાલુ કરશી તો આ ટાયર આ રીતે ફરવા માંડશે. ભાઈ આ સ્વિચ છે, આ સ્વિચને અહીંયાથી હું વાયર કાઢીને બેટરીમાં નાખીશ. ભાઈ આપણે ચાલુ કરશી તો પાવર જશે. અને મેં સરને કીધું કે હું એવું બી કરીશ કે ગાડી આપણે સિગ્નલ બનાવશી અને ગાડી આગળ જશે તો ગાડી ઊભી પણ રહેશે અને સાયરન પણ વાગશે. આ પ્રોજેક્ટથી આપણે મેથ્સ અને સાયન્સના પ્રોબ્લેમ સમ શીખી શકીએ છીએ અને આ પ્રોજેક્ટ માટે મારા પ્રકાશ સરનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી વસ્તુ બનાવી શકો છો.